મિત્રો, વિચારમાં પણ કેટલો ફરક હોય છે કે એક કુંભાર હતો જે માટીમાંથી માટલા, તાવડી, કુંડા અને અનેક પ્રકારના જુદા જુદા વાસણો બનાવે અને એનાથી જ એનું જીવન નિર્વાહ ચાલતું. એવામાં એક વખત આ કુંભારને તેના મિત્રએ એવું કહ્યું કે તારે પૈસા કમાવા હોય ને તો તારું આ કામ ના ચાલે. પૈસા કમાવા માટે તો પહેલા માર્કેટની ડિમાન્ડ જોવી જોઈએ કે માર્કેટમાં સૌથી વધારે શેની માંગ છે અને એ પ્રમાણે જ તારે વસ્તુઓ બનાવવી જોઈએ, તો પૈસા બને. ત્યારે કુંભારે કીધું કે દોસ્ત, મને આમાં કઈ બહુ ખબર ના પડે. ત્યારે કુંભારનો મિત્ર કહે છે કે તો આ કામમાં હું તને સલાહ આપીશ, હું તને પ્રોત્સાહન આપીશ. ત્યારે કુંભાર કહે છે કે તો શું કરાય એ તો કે. ત્યારે તેના મિત્રએ તેને સલાહ આપી કે જો હાલ અત્યારના સમયના યુવાનોમાં ચીરૂટ એટલે કે ચલમ પીવાનો ક્રેઝ વધારે છે, એટલે તું ચીરૂટ માટેની સગડી બનાવ. જે હોકો પીવાતો હોય ને એની સગડી બનાવ, કારણ કે જે હોકાની સગડી હોય ને એ લોખંડની હોય અને આપણે ઓર્ગેનિક માટીની સગડી બનાવવાની છે. અને પછી જો એની ડિમાન્ડ વધે, જો તને પૈસા મળે. પેલા કુંભારના મનમાં તો આ વાત બરોબર ફિટ થઈ ગઈ કે આ વાત તો સાચી છે. એટલે કુંભાર માટી લાવ્યો અને આ માટીને ગુંદીને ખૂબ સરસ રીતે તૈયાર કરી અને નક્કી કરી લીધું કે મારે ખૂબ સરસ મજાની સગડી તૈયાર કરવાની છે. તેણે માટીને ચાકડા ઉપર ચડાવી અને ચાકડાને ફેરવવા લાગ્યો. ચાકડાને ફેરવતા જ્યાં કુંભાર માટીને સગડીનો આકાર આપવા માટે અંગૂઠો મારવા જાય ત્યાં કુંભારની પત્ની આવી અને પૂછ્યું કે શું કરો છો તમે? તો કે ચલમ માટેની સગડી બનાવું છું. તો કે કેમ ચલમ માટેની સગડી? એટલે કુંભાર કહે છે કે એનાથી આપણને પૈસા વધારે મળે ને, એટલે મને કંઈક નવું શીખવા મળ્યું છે કે જેની માર્કેટમાં વધારે ડિમાન્ડ હોય ને એ વસ્તુ બનાવાય, એટલે આપણને વધુ પૈસા મળે અને આપણો માલ પણ વહેંચાઈ જાય. ત્યારે આ કુંભારની પત્ની કુંભારને કહે છે કે જો એવું જ કરવું હોય ને તો બીજી રીતે વિચારો ને, કે હવે ઉનાળો આવે છે એટલે લોકોને પીવા માટે ઠંડુ પાણી જોશે, તો માટલા બનાવો ને. લોકો ઉનાળામાં હોકો ના પીવે, એ તો શિયાળામાં પીવે. કુંભારને આ વિચાર ગમ્યો અને એને થયું કે આ વાત તો સાચી છે અને તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. જે અંગૂઠો આ કુંભારે સગડી બનાવવા માટે પેલી માટીની અંદર રાખ્યો હતો ને એ જ અંગૂઠાનું તેણે સેજ એવું સ્થાન બદલી નાખ્યું અને આ માટીમાંથી માટલું તૈયાર થવા માંડ્યું. ત્યારે પેલી માટી બોલી કે ભાઈ, આ તું શું કરે છે? એટલે કુંભાર કહે છે કે માટલું બનાવું છું. કેમ? તો કે તું પેલા બનાવતો શું હતો? અરે, હું તો સગડી બનાવતો હતો. તો હવે શું બનાવે છે? તો કે માટલું. તો માટી પૂછે છે કે કેમ? તો કે મારો વિચાર બદલાઈ ગયો. ત્યારે એ સમયે પેલી માટી જવાબ આપે છે, ખાસ સાંભળજો હો, કે તારો તો માત્ર વિચાર બદલાણો છે, પરંતુ મારું તો જીવન જ બદલાઈ ગયું. કારણ કે હું તો સગડી બનવાની હતી અને એના બદલે હવે હું માટલું બની જઈશ. ભગવાન તારું ભલું કરે કે તારો વિચાર બદલાયો. જો તારો વિચાર ના બદલાયો હોત ને તો હું સગડી બનેત અને હું એ બળેત અને બીજાને પણ બાળેત. પણ તારો વિચાર બદલાયો ને એટલે હવે હું માટલું બનીને પોતે પણ ઠરીશ અને લોકોના પેટ પણ ઠારીશ. એટલે મિત્રો, કહેવાનો અર્થ એ છે કે જો વ્યક્તિના વિચાર બદલાઈ જાય ને એટલે એનું જીવન પણ બદલાઈ જાય. તો જીવનમાં સાચું શું અને ખોટું શું તેનો નિર્ણય આપણે જાતે જ કરતા શીખવું જોઈએ. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.